ચેનલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અયોધ્યામાં રામ મંદિરના ચઢાવામાં કથિત ગેરરીતિ મામલે ટ્રસ્ટની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા ચઢાવા અને દાનમાં કથિત ગેરરીતિઓ ધ્યાન થયાના ગંભીર આક્ષેપો વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ બેઠક અયોધ્યા ખાતે મળી હતી, જેમાં દાનની પારદર્શિતા, એકાઉન્ટિંગ પ્રક્રિયા અને ભવિષ્યની વ્યવસ્થાપન નીતિઓ અંગે સઘન મનોમંથન કરવામાં આવ્યું હતું। કથિત અનિયમિતતાના અહેવાલો બાદ વહીવટીતંત્રને સુદૃઢ કરવાના ઉદ્દેશ્યથી આ બેઠક બોલાવવામાં આવી હતી। આ ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે કરી હતી, જેમાં ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો અને મહત્વના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। દેશ વિદેશના કરોડો રામ ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં દાનના વહીવટમાં પારદર્શિતા જાળવવી અત્યંત સંવેદનશીલ મુદ્દો છે। આથી ટ્રસ્ટની છબી ખરડાય નહીં અને દાતાઓનો વિશ્વાસ અકબંધ રહે તે સુનિશ્ચિત કરવા માટે બેઠકમાં દાન સ્વીકારવાની વર્તમાન પદ્ધતિઓ અને તેના હિસાબ કિતાબની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠક બાદ ટ્રસ્ટ દ્વારા ચઢાવાના ઓડિટ અને નાણાકીય પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે નવી માર્ગદર્શિકા અમલમાં મુકાય તેવી પ્રબળ શક્યતા છે। કથિત ગેરરીતિના મૂળ સુધી પહોંચવા માટે આંતરિક તપાસ સમિતિની રચના કરવા અંગે પણ સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી સમયમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી દાન વ્યવસ્થાને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવી ભક્તો સમક્ષ પારદર્શક અહેવાલ રજૂ કરવાની દિશામાં ટ્રસ્ટ નક્કર પગલાં લેશે તેવું મનાઈ રહ્યું છે।